ચક્રો તો લાવી દીધો છે, પણ લાય છે તો મારે તો શા પનોતી બેસી ગઈ છે. જો ને તને કેવો હાથ્યો છે, મેં મારા જીવ કરતી અદ્ભુત તને નહીં હાથ્યો છે. તારા કોનો માટી ભરી ગઈ. વશો ને બસો તો વશો તો માટી પી દઈ છે. તું બીજો મારા પાસે ખાલી 6 મહિના રહ્યો ને તો મને તો વાટકો લઈને હાથમાં હાલા ગાભું છે ને તું જ. પણ 6 મહિના બીજો રહે તો તું મને વાટકો લઈને ફેરવતો કહી નાખે. આ 2 મહિના 15 લાખ રૂપિયા દેવું કરી નાખ્યું છે. મને મારા કાઢવાની કોશિશ તો કાઢવો જ પડશે. મને મજા નહીં આવે. બોલ ભાઈ બોલો શું જગ્યાએ ફૂલ શાંતિ છે. કંટાળી ગયો તો છોકરો લઈને તો નવરી પનોતી આખી આવી છે મારે તો. અરે હાની પનોતી આવે આવો રૂપાળો ધંધો ચાલે ને તારે. પનોતી એટલા ખતરનાક 15 લાખ દેવાનું થઈ ગયું. શું વાત કરે? તાણ ના હોય અને કાઢી નાખવાનો વિચાર છે મારા. વેચી મારવું દેશી મારવો છે. રાખો નહીં રાખો પણ 15 લાખ રૂપિયાને દેવું કરી દીધું છે. અને આ સુધી મારા 15 લાખ રૂપિયા દેવું થયું છે. 15 લાખ નહીં, હું તને ઓની દાબીની કિંમત આવે. કેટલી હાલતી? એક કોમ કરવું પડી જાય તારે. મને એક મસ્ત આઈડિયા આવે. અલગતા નહીં યાર. હાલું અલગ આ આઈડિયા તો જવો ના જો ના થાય. આપણે ખરું ને ગમે મસ્ત ફર્સ્ટ ક્લાસ અફવા ફેલાવાની છે. એ તો પછી હું તને આગળ બધું શીખવાડી દઉં. બરાબર? હું આવે નહીં તારા અંગા બરાબર, પણ હું તને કહું ને એ રીતના તારે કરી દેવાનું. તો તમારે જ્યાં ભગવાને નહીં યાર. લે હટતા બરાબર. સારું લે હું મળું હમણાં. હું તૈયાર કરી દઉં. વશો બશો નહીં, ફર્સ્ટ ક્લાસ. આ નાક તું જે કરી છે અલતું થઈ ગયું છે નાક તો આનું. મારી પનોતી તું તો મને સાફ કરી નાખે. વાટકો લઈને બેહારી ના કરતી. ચલો અશોકભાઈ, પ્લાનનું તો કંઈ જ્યાં છે, પણ અમુક હારો શું પ્લાન હશે? એ વિચાર તો એવા મજબૂત પ્લાન હશે. ઇનામ તો પાછા એરા કી ના મને ના ગામવાળાને એવું છે શકરો લાઈન કમાઈ ગયા. શું કમાઈએ એ ખબર નહીં. 15 લાખ દેવામાં પી ગયો છે. હારી નબળી પનોતી થાય છે મારે તો. મારા કદી ના લાવત તો સારું હતું. મને તો અશોકભાઈ પાસે પ્લાન લેવા દવા દે. પ્લાન શું હશે અશોકભાઈનો? શકરો ખાલી એકદમનો વેચાઈ જાય ને તો હું આમ કમ્પ્લીટ થઈ જાઉં. ના કરો, મારો પ્લાન કમ્પ્લીટ જ હોય. ના ના ના, અરે હું કીધું વાત પતી જાય. પ્લાન આપણો જેવો ગયો એ તો કશો. અશોકભાઈ હા હા, તમારો પ્લાન આવ્યો. હા હું વાત કરું ભાઈ. બોલો ભાઈ. શું કહેતા આપણે પેલા પ્લાનનું પછી શકરાનું? સકરા, હા તમારે સકરાનું પેલું વેચવાનું તો શકરો વેચી મારવાનું છે. વાત કીધું. બસ પ્લાન થઈ ગયો. મજબૂત પ્લાન છે તમારો. અને હું તમને અમો એક કહી દઉં, આપણે પેલો ગોમો બેહદ આપણે પેલા નાકામાં પેલો બેહી રહે આખો દાડો દાઢી તમારે દાઢીને કહી દેવાનું. અરે વાત એને ફેલાઈ દેવાની, એને કહી દેવાની. આખા ગોમમાં કોઈ કેવું જ નહીં પર. આપણે મજૂરી કરવાની નહીં, ચોખ્ખું જ લઈ લેવાનું. એ વાત ડાયરેક્ટ એને કહી દેવાનું. એ આખા ગોમમાં એને વાત ટકતી નહીં સજ્જે. આખા ગોમમાં એ વાત ફેલાઈ દે. કોને વાત પાડી જ દઉં. પાડી જ દો. હું કા વાટ જોઈ પર? વાટ જોવાની જ નહીં. નવરા આપવું છે બસ. ના થઈ જઈ આવ. હા રેડો હું જી આવો. હારી આવ. આજ તો આખા દાડાના દાઢીને કોઈ સમાચાર મળ્યા નહીં. અને આવરું આશી રાત વીતવા થઈ સમાચાર આવા કોણ હાલવા આવશે મને? જ્યાર સુધી ગામમાં સમાચાર નહીં ફેલાવો ત્યાર સુધી આ દાઢીને ઊંઘે નહીં આપવાની કે પેટમાં દુખાવો મટવાનો નહીં. હવે કોણ આવે છે અત્યારે? હવે તો કેટલા વાગ્યા? કોણ આવે? તો થોડી વાર વાટ જોઈએ. કોઈ આવી જાય, મળી જાય તો આપણી રાત સુધરી જાય. પેલો ખબરી બેઠો એના વાત કોને વાત પાડી તો જ મેળ આવશે. હલો બેબા, એક વાત કે આ ફોન કર્યો છે. તાર દાદાને પેલું પગમાં દુખાતું હતું હેડીને એકતા ખબર છે? હા તો જે મારો છોકરો છે એ જાદુઈ છોકરો છે. તો એમાં ગમે તે શરીરને કોઈ તકલીફ થઈ હોય, પૈસે ટકી હોય, કોઈ પનોતી બેઠી હોય ને તો ખાલી મારા છોકરામાં એકદમનો બેહન તો એને બધી પનોતી દૂર થઈ જાય.
ટકે સુખી તને ખબર નહીં. હું છોકરો લાયા છે તો એટલે ટકે સુખી છું ને. આ તો ગામ વાળાનો હું દેખાડો નહીં કરતો, બાકી બધું બેલેન્સ એમ કે બધું સેવિંગ કરેલું છે બાર યાર પ્રોપર્ટીમાં. આ તો તારા દાદાને થોડું પેલું પગમાં તકલીફ હતી એટલે મેં તને કીધું ના 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 વેચવાનું નહીં. ના યાર વેચાય જ ના યાર, મારો એના લીધે જ હું આગળ આવેલો છું. હારે તો જોઈએ જ તારું મન રાખશું બરાબર. તું લઈને તો આવજે. શું કીધું? હા રે હો. આ દાઢી જોડે સમાચાર આવી ગયા છે. હવે તો આ દાઢીની પેટમાં મટીએ જશે અને ઊંઘાઈ મસ્ત આવશે. આ વાત ફેલાઈ દો આખા ગામમાં. આવે મજા આવશે. એ ઠંડી બરાબરની પડે છે, એક જ ગોદડું છે, શું કરવું? શિયાળો આવે છે. એટલે અમેરિકન શું કરે છે લે? અત્યારે શું કરે છે કે કોઈ નહીં, ઊંઘવાનું કરતો છે. અત્યારે પેલું પથરીનું ઓપરેશન કરાય તો કમ્પ્લીટ થઈ ગયું? હા, એ તો યાદ થઈ ગયું. થઈ ગયું. હા, ઓકે. એક સમાચાર લાવ્યો તો. હા ના આવડ્યું. ખબર તો છે આ ખબરીના સમાચાર. તે બે હા બે હા એ કોઈ ઠંડી પણ છે બરાબરની. અને તમે રાત વખતે આવ્યા દાડા કરતા હતા. દાડા આખો દાડો કોઈ સમાચાર નતા મળે. હું તો કંટાળ્યો તો. મને તો પેટમાં શું દુખાતું હતું. શું વાત કરો કીધું જ્યાં ખાધું સુધી- તું? કોઈ ખબર તો છે યાર, આ દાઢીને કોઈ ટકતું નહીં એ. એ વાત છે. એટલા સમાચાર મળ્યા હતા એટલે તારે કહેવા આવ્યો તો. પેલો રહ્યો ને પેલો ભાઈ, કોણ? પેલો શકરો લાવ્યો છે, ઓવા એને શકરો કોક જાદુઈ શકરો છે શું વાત કરો છો? તાન. અને એ શકરો પાછો વેચવાનો છે. શું? શી ખબર એનો પ્રોબ્લેમ હશે કોઈ. શકરો વેચવાનો છે એટલે મને આર્યા સમાચાર મળે ને તરત હું તારા પાસે આવ્યો. અને ગામમાં બીજી ઘણી જગ્યાએ કહેવાનું બાકી છે, હું કહી આવું છું. બરાબર ને? તો ચક્રો માં આવ્યું છે. હમણાં હું બાઇક લાવ્યો છું નવું. એટલે બાઇક લાવ્યો શકરો હોય તો મજા આવે યાર. અહીંયા બાઇક ના હપ્તા પૂવાની ચકડા જો છે હવે આખી જિંદગી હપ્તા જ ભરવા છે કે આપણે હપ્તા ભરવા તો પેદા થયા છીએ. બાકી છે ને હમણાં જ બાઇક ના આવ્યો શું છે હપ્તા એ બાઇક ના પછી ચકડા બન્યું ભરે જવાના, કઠલા કરે જવાના. પણ કેટલા અને કોઈ સમાચાર હોય મને આલે જવાના. યાર હું જવતા ના જવું? મારે એવું નહીં? હજી પેલા કહેવા જવું છે. એવું છે? હઉ. હા, હો ને? હા, હા. અને હું કીધું તમારે લઈ લેવાનો શકરો. હજુ તો જોઈએ હે ને જોઈ વિચાર લેજો, કરીએ. જોઈ લ્યો. જાદુઈ ચક્રો હા એવું છે ચક્રો હા જાદુઈ એવું ચક્રામાં કોક તો હા એમને તો કહેવા નહીં આવ્યા હોય તને. હા લઈ તો લઈએ એક વખત જોઈએ તો ખરા કેવો તો જોઈએ. વાત તો હાલ કોને પાડી દીધી છે દાઢીના. ખાલી આમ બધું કહી જ દે. છોકરો લેવા તેરા ફાઇનલ આવશે પાછા. જેટલો આરામ મોહન તો હા 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 જિંદગીમાં મજા જઈ જો ભાઈ. છોકરો લાવ્યા પછી તો આમ ઊંઘવાનું જ છે હો ને. આજ તો પણ હું લઈ જ જવાનો છું. એ મોગેશભાઈ ઉઠો ને યાર, છો ઊંઘી રહ્યો છો? ઉઠો. એટલે હાલત આડો પડે તો યાર મને ઊંઘ જ આવતી નહીં ને તમે યાર હુઈ ગયા છો. થાક જ હતો, કીધું લા થોડો આમ આડો પડે ત્યાં કીધું. અને પેલી દાઢીએ સમાચાર આલે છે ચક્રો તમારે વેચવાનો છે કોક. દાઢી એમાં સારા હતા તાને વેચવાનો છે ને આપણા કેટલા માલો છે હજુ? હાલવાન છે. આ પૈસા કાઢું છું. ના ના, એ બધી વાતો કરતા જ ના ભાઈ. અમે એવું કહેવા જો હતા હે એને. એટલે અમે જોવા આવ્યા છે ગામમાં. તો હું કોને કીધું? એ દાઢી કઈ ગયા છે, શકરો પર લેવાનો છે. જુઓ સુખનો વાત છે. પૈસા લઈને આવ્યો છું પેલા હું. કોણ આવ્યું? કે તો હાલ હાલ દઉં. પેલા એવું ના હોય પેલા તો પૈસા એમ નહીં અહીંયા શું જવાય બધા. આયો શેમ આયા ભાઈ? અહીંયા દાદી સમાચાર મોકલ્યા બોલ છે કયા કીધું મેકલ્યા હોય તો તું તો બાઈક હમણાં બાઈક લાવ્યો છે ને છકરાનું કરવું છે. અહીંયા બાઈક વેચી મારવાનું છે ચક્રો વાત ના કરતો. શકરા વાત ના કરતો. જો મેટર થઈ જશે. કહી દે ભાઈ શકરો મારે લેવાનું છે. બે હા તો બે ચા પાણી જે શકરો નહીં. તમે છકરાને સાવી આલ દે તું મને એ ભાઈ. ના મેળાવી મેં આવતો પૈસા હું અહીં લઈને આવ્યો છું. જો પૈસા મુયા નહીં આવ્યો છું. શકરો આપણે જોશે એટલે જોશે. જમું દાઢીએ તને જબરદસ્ત. ના ના એ બધું શકરો મારે જ જોવું યાર. પેલા કોણ આવ્યું તું?
પેલા રે બસ પૂરું થઈ ગયું એવું ના હોય. એટલે ગામમાં જવું હતું પેલા આવે ને શક એવું. એવું એ ના ચાલો યાર. અમે થોડા મોડા આયા, 2 મિનિટ મોડા આયા, ખાલી 2 મિનિટ એ તો- પોલીસ ભરતી જેવું કરે છે ના ચાલે આ તો ભરતી કહેવાય યાર આ તો હારું હું લાગ્યો આવો અશોકભાઈ આવો બેહવા દો અશોકભાઈ. અશોકભાઈ હારું જબરજસ્ત અમારે ડખો પડે છે. હું થયું તું યાર હવે શકરો મારા પાણી એક છે. હું તો કોઈ શોરૂમ લઈને તો બેઠો નહીં. હવે 3 પાર્ટીઓ કીધું મારે લેવો છે મારે લેવો છે મારે લેવો છે. પૈસા હું લઈને આવ્યો ત્રણ જણા ફેવાજી ભેગો ના શાંતું હં? પેલો હું આવ્યો બરોબર કે મારે હું પેલો આવ્યો એટલે મને દાલો પર જ વાત તમારી આજે તમે કેવા મારે લેવો બરાબર પેલા ગીત મારા લેવા આ કી મારે મારા જ લેવાનો મારે જ એક કોમ કરો એના કરતા મારી વાત બરો મગાભાઈ હા બોલો આપણે સકરાન કહી દો હેરાજી બરોબર છે યાર આજે પૈસા લઈ જાય વધારે જે પૈસા વધારે બોલે લઈ જાય. હાલો હેરાજી કરી તે બધો કહી દીધું. દાડી તમારે સકરો લેવાનું છે સકરો લેવાનો છે ને? હું તો નથી કીધું શકર મારે લેવાનો છે બેહો, બેહો, મુખ ખાતો લાવો. હેરાજી કરી નાખી બરાબર મને કેમ આવ્યો પૈસા હું લઈને આવ્યો અલે આપણા પેટમાં દુખાવો ના માટે જ્યાર સુધી સમાચાર ના લે તાર સુધી કીધું ને એ ખરીદી કરવા આવ્યો સકરાની લે મારી વાત સાંભળો તમે આ મગાવો બેહો બધા. પૈસા પડ્યા છે ને તમારા પાસે ચાલો લોટ હાલ દો હાલ નહીં જોતા એ હેરાજીમાં ખરું ને પાછા ના પડતા તમે પાછો ના પડું જાદુ સકરો વધારે વધારે વંશે ને 5 લાખ રૂપિયા થી પહાણ દેવાના કેટલા પેલા તો કઈ વાન તો કઈ પૈસા લઈને આવ્યા છો કે રાજી થવું પડશે. મજબૂત એ રાજી થઈ જાય પછી. હક જતી છે આપણે જઈ જવાનું છે ગમે તે રીતના હક હેરાજીમાં પાછો પડતો નહીં એટલે હું જાદુ સકરો છે તને કહી દીધું આ તો બધા કોઈના પૈસા મારા આગળ પાછા બસ તાન જવો ના જવો તારા પાંચો તને કીધું ગમે જેટલી કિંમત થાય ને કિંમત બલબ પૈસા ના નહીં જોવાનું. છોડું, સકરો તને ના સકરો નાલ કહી નાખશે ના છોડું શકરો બે આગળ બે ગરીબ લોકો છે આગળ અશોકભાઈ બેહો ત્યાં ખુરશી લઈને હાલો એ રાજી ચાલુ કરો. ઓય બે મગજ બે તઈ માર પાન બે ગયા ના ના એવું ના હોય પેલો ના બે હાલો. બે હાલ તો કોઈ નહીં જાય તો પૈસા નહીં આપે. ભાઈ પેલો છેલ્લે બધો લાભ હાલવાના છે આપણે બરાબર પેલા કોણ આવી ભાઈ બોલો પેલા અમારા કુલદીપભાઈ આયા હતા. પેલા હું જાય તો હું કિંમત રાખી છે કેજો તમારે સકરાની હેડો આપણે ખરું ને કિંમત તો અશોકભાઈ સકરાની આપણે કહી કિંમત તો જો તમારે કરવાની છે કેરાજી કરવાની જે વધારે પૈસા લઈ જવાના છે બરાબર આપણે હાલ કિંમત મળી તો 15 લાખ રૂપિયા પોસ્ટ રૂપિયા પોસ્ટ અલ્યા જેવો તેવો સકરો નહીં મારા ભાઈ 5 લાખ નું સકરો એ નહીં હોય યાર 15 લાખ 4 લાખ નહીં આઈના મારા દેતા હું ગયા એ તો અમારે ના લે તો અમે લઈ લેશું ના ના એવું છે આમાં તો આપણે 15 લાખ રૂપિયા છે બરાબર આપણી તો હેરાજી તાકાતે 15 નહીં 15 લાખ રૂપિયાની. કુલદીપભાઈ વાંધો નહીં એ રાજીમાં બેસી જઈએ જઈને રૂપિયો બોલો ભાઈ 15 લાખ ને 1 રૂપિયો બોલ કે આનો મું પાસે બીજું કોઈ 16 લાખ રૂપિયા 4 લાખ બોલો ભાઈ 16 લાખ 1 17 લાખ 17 લાખ 1 ખબરી લે મંડે 20 લાખ ઓહો લ્યો 20 લાખ 1 21 લાખ 21 1 25 એક. બોલો ભાઈ તમે લઈ ગયા તમે ના ના 27 લાખ રૂપિયા 27 કેમ પછી એવું છે 27 લાખ 1 તાપ તાપ થઈ હાલા જાય અત્યારે હુકમ બે. કરશો. 29 લાખ રૂપિયા 29 લાખ 1 29 29 લાખ ને 1 રૂપિયો લાગે છે આ તો 29 હું ને એક કરોડપતિ બની જ જવાનો છું. શું કરી શું કર્યું છે શું કર્યું આમાં? એટલા તો બોલો ભાઈ. પૈસા નહીં આપણા પાસે 29 1 તો એમ બોલી જ જવાય ને કાચું થઈ 29 લાખ 1 2 29 લાખ 500 29 લાખ 500 એ રાયરો વધુ પડે કાચું થઈને 30 લાખ 30 લાખ બોલો ભાઈ 30 લાખ 1 બોલવાનું કહ્યું છે એટલે વચ્ચે જ બોલી જોઈએ તમે બોલો યાર 30 લાખ ને 32 રૂપિયા 30 લાખ ને 32 ખબરી એ 32 રૂપિયા આગળ વધી ગયો 50 લાખ સુધી તો ના સોરું શું કર્યું આમાં? 35 લાખ રૂપિયા 32 લાખ 1 35 35 લાખ 1 30 લાખ બોલો 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 આવું તાકાત જો બોલો બોલો કુલદીપભાઈ તમને તો છોકરામાં કોકને આગળ એ છે તાકાત જો બરો ભાઈ જેવો તેવો નહીં છોકરામાં કોકને આગળ છે 40 લાખ 40 લાખ 1 વાહ કોમ આય કાચું બોલ થઈને બોલ બોલ કાચું થઈને બોલવું પડે છે એકતાની નાખ 41 લાખ 41 લાખ 1 કાચું થઈને બોલવું પડે ગેરધાન વાળા હશે એવું લાગે છે પૈસા તો નહીં પણ કોક તો કશું કામ પૈસા આલવા પડે એ વાત એમને નહીં બોલવાનું પૈસા બોલી થાય તરત પૈસા
પૈસા એકતા લઈ પણ મેકો પછી ટેબલ ઉપર પૈસા અત્યારે મૂકવાના છોકરો હવારે લઈ જવાનો એવું છે છોકરો પૈસા પહેલા પૈસા પેલા મૂકવા આપણે ચો પૈસા આલવા છે બસ આટલો બોલી બંધ કરીએ આપણે બોન્યા જો છીએ પણ આપણા પાસે એટલા પૈસા તો શું તો હું કા બોલો છો યાર પટી દે ભાઈ 40 લાખ બોલી દે તો એક બેન ત્રણ 40 લાખ લઈને એક. જતો રહું 40 લાખ બે 42 લાખ 42 લાખ 42 લાખ ચલો ભાઈ 42 લાખ એક બોલા 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 તું તો લેવા દી બોલા બોલા બોલો તો બોલ એસા જેને તો તમે કોઈ પહેલા નહીં યાર તમે તાના કહેતા મારા લેવો તો છોકરો આપણી કેપેસિટી પતી જાય હો કેટલા પોક્યું છે 42 લાખ 42 બે તાલી આજ ગમે તે તાળી બે વાળા તાળી. ના આવે બે હા તાલી ઉભા રહો યાર વિચારવા દો ટાઈમ ના આવ્યો. બોલો ભાઈ 42 લાખ એક વિચારવાની જગ્યા નહીં પૈસા ભાઈ. ચાલી 42 લાખ બે પછી પાછી ના કરવું પણ લઈ લેવું પડશે ના, ના, વાયદો, વાયદો 45. કોઈ ના હોય. બોલો 45 લાખ 45 લાખ 45 લાખ એક કાચું કોણી છોડ્યા બની 45 લાખ નો 100 રૂપિયા 45 લાખ હો બોલા 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 45 150 45 45 લાખ 175 150 રૂપિયા 45 175 તમે ઉપર આમ પૈસાના 150 રૂપિયા બોલો ભાઈ 75 તમે. લગાવો તો વિચાર કરવો ભાઈ આ તો પૈસાનું કામકાજ છે ખબર પડી બોલો બોલો 45 લાખ 180 રૂપિયા 180 45 45 લાખ 192 45 રૂપિયા 45 લાખ બોલો બોલો 192 બોલો જલ્દી એ તાકાત જો રૂપિયા વધારે છે તત્ણ રૂપિયા વધારે છે 45 લાખ 193 45 293 છોકરામાં તો 46 લાખ રૂપિયા 46 એક દિલીપભાઈ બોલો 46 બે પૈસા પડી જવાના છે જમીન બમીન વેચીને આવ્યો છે કોણ હતો જાદુઈ છોકરો છે આ તો મને ના સોરું ના સોરું ટ્રેક્ટર વેચી મારું ઘરનું પણ છકરો લઈ જાઉં વાતની યાર મેં મારા બીજા ભાઈને ફોન કર્યો તો યાર 50 લાખ રૂપિયા એટલો 50 લાખ. ભાઈ 50 એક 50 લાખ 50 લાખ એક મગજભાઈ ને આગળ ને કેવા બોલો બોલો આગળ 51 લાખ 51 રૂપિયા 51 લાખ 51 આગળ જેમ કોઈ ક્રિયા કોઈ છકડામાં એવું શું અમાર કેપેસિટી ચલો ભાઈ 51 લાખ 51 રૂપિયા તાન એ શકરો ના લઈ લેવાનો છે. શકરો ના તું એ શકરો વડે નહીં નામ નહીં બોલ્યો એ તો ભાઈ માલિક અલ્યા ભાઈ અડવા દો સકરા નાડી પર ના, ના. નહીં જો અડવા દો મેટર થી જજા ભાઈ એમને નહીં મેટર બાબા ના આ પેલા માણસો તો જો સકરા તો મોઢે પાડી તો. દે. 51 લાખ રૂપિયા બોલે છું મારા કાલ બોલી બોલે હા હા મને અડવા તો દો મારા બાઈક ના, આ ચકરો નહીં 52 લાખ ચલો ભાઈ બેટા, બસ, આડી બોલો પક્ષમાં જાય, બોલો હવે જમીન ભાઈ. તો બીજીમાં છોકરો લઈ જાઓ. જમીન તો બીજી આવશે આપણે પેલા બોલ્યા હતા ને એ નતા હાલવા જો સકરો યુવાન પક્ષમાં જાય, બોલો હેડો તમે. તને દાઢી આવું શરમ આવે તો આવું ભેગા કરી દઈએ તું તો. દાઢી શરમ વધતા દાઢી હું લ્યા રાખો એ વાત તો સાચી પછી 52 લાખ 329 રૂપિયા ચલો 52 લાખ 329 રૂપિયા બોલો બોલો જલ્દી બોલો 52 લાખ 329 ગાડીને એક ચાવી આલજો તું મારા બે જા ભાઈ તું મારા બે જા પોસ મારા પોસ બે. રૂપિયા વધારે છે હું બેહું તો નહીં મુકજી ની બેહું આવા કાઢ નાખું આ વખત તો ગાડી 70 લાખ રૂપિયા 70 લાખ રૂપિયા બે ચલો ભાઈ 70 લાખ એક જમીન બમીન બધું વેચી મારું આવી જશે એ તો બોલો કોક કર્યું પછી બોલો યાર આજ તો ગમે તે આ ગાડી ચાવી હા ગાડી આંધી ને છકરો નહીં જવાના ગાડી અરે ગાડી બાઈક તમારે કેટલા હોય યાર તો પૈસા તો લાખ બંડલ જો રૂપિયાની bike ના. બંડલ તે પૈસા એ તો આંધી દેવો ને અરે બંડલ જો બંડલ બંડલ તો ગાડી ચાવી લઈને 70 આવ્યો. લાખની કિંમત ચાલે 70 લાખનું બાઈક છે તમારું આ 16 મેક્સ પ્રો લઈને આવ્યો છું તોય ના ચાલે કાચું કરી શકે યાર બધી શું કરવાનું હવાની એકલી લાગે છે ચલો 70 લાખ એક જમીન તો 70 જાદુ લાખ વાળો એ. છકરો આવી જશે મને તો ગામમાં ભિખારી થાય ને એ જોવાની મજા આવે છે ના થઈએ લે આ થઈ જા હા તો એક બોલી તો બોલો તાકાત હોય તો કર દે 70 એક બેન 3 પૂરું બોલો 70 એક 70 બે બોલો કેમ ખબર પડે 73 લાખ રૂપિયા ચલો ભાઈ 73 લાખ એક બોલો 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 આપણો જ ચલો થયા ભાઈ 73 એક 73 એક 1 કરોડ સુધી પોકી જાય ને તો મજા પડી જાય આ તો હું ઉપર બેસી જાઉં હું જ પેલો થવાનો છું ચલો ભલે ભાઈ ગમે 73 તે એક ભિખારી થાય પણ અમીર તો મોંઘી 73 બે અમે તો કશું સર નહીં આપણા પાસે પટી 73 ગયું હવા બે દાઢી. અને છકરો એ હવે મૂકી દે તો બસ બધું આવશે કેવી રીતે ચલો ભાઈ 73 એક 73 બે
73 હવા બે 73 અઢી 75. 75 ચલો ભાઈ 75 એક યા ભાઈ ગોયત્રો બી ભાઈ તમારો હાલ ના લાગે ગોયત્રી તો ઉતાર હા મારો વારો 80 લાખ રૂપિયા ઉતાર 80 90 મને કોક કરવું પડશે હા ભાઈ 91 આપણે તો કોઈ ના કરી શકીએ 90 લાખ એક એટલા પૈસા નહીં આપણા પાસેથી. મશીન હપ્તા ભરીને તો ગાડું ચલાવીએ 90 લાખ બે 92 લાખ રૂપિયા ચક્રમાંથી જે હાલ તો બે ચલો ભાઈ 92 લાખ એક મારે તો મારા ભાઈને પહેણાવો છે ને હપ્તા ઉપર બહેરું લાવવું છે ચાલો 92 લાખ એક ચકરાને હપ્તા ભરો બાઇકને હપ્તા ભરો 92 લાખ બે ચક્રો હપ્તા ઉપર ના ચાલે ભાઈ હવે વિચાર તો ભાડો યાર આયોજન કરવા દો પૈસા ચાલુ હોય કર રોકડા છે રોકડા ચલો 92 લાખ હવા બે हेलो तुम्हारी हैसियत की जमींदार रोज सुबह हमारी લે हवेली पे ઉસીના आते પૈસા આલું છે 20 લાખ જેવા મેં બે દાણા પાછા આલી દેવું ચલો પોકી છે 92 લાખ 95 લાખ ચલો ભાઈ ભાઈ 95 એક હા વાહ કુલદીપભાઈ વાહ હા ભાઈ વાહ ના જવા દઉં ટેબલ ભાઈ જે સકરો લઈ જા ને આ ટેબલ ઉપર હ એ જ સકરો લઈ જા તમારી શકરાંગણ તાકાત ટેબલ જુઓ ફ્રી હો કિંમત ભાઈ બોલવાની શકરાંગણ ટેબલ આપી દઈશું આપણે આપણે લઈ જઈશું શકરાંગ મેકીને લઈ જતો હતા બેઠા બેઠા જ બોલો બોલો ભાઈ 95 લાખ એક આમ કાઠું કરી છે 95 લાખ બે ઊંડા નહીં કરોડપતિ બનાવવા શકરો તે તમે શું બોલા 95 લાખ અઢી મારા પણ બહુ ધન દોલત 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા જો ચલો ભાઈ 1 કરોડ એક હવે આવી 1 કરોડ બે 1 કરોડ ત્રણ ભાઈ આ સકરો થઈ ગયો વિહાભાઈ નો હા હું કહેતો તો ના લેવા દઉં ચાવી લાવો ભાઈ ચાવી લાવો શકરાન ચાવી લાવો શકરાન કાઢી કાપડું ઠીક હે જઈ આપણું तुम्हारी हैसियत की जमींदार रोज सुबह हमारी हवेली पे आते ભાઈ લડતા નહીં મહેરબાની કરી ભાઈ ભાઈ લઈ જાઓ ટેબલ લઈ જાઓ તમારું આપણે તો તાને चावी भाई चावी लाओ હવે હવે હરે દીધું આપણે શકરાંગ ચાવી આબરૂ કાઢી તો રહી દીધી ગયું મારું હો એક. બરોબર ટેબલ લઈ દેજો ટેબલ ફ્રી ये तो शकरान बाजार मेकी दियो अब મેકે દઉં હું आओ मेकी देते हम तात જો રહ્યો આપણો આઈડિયા સન બાકી આઈડિયા તારો મજબૂત રહેતો છે મજબૂત. કરોડોથી લઈ ગયો અને દેવામાંથી બહાર નીકળી ગયા ને લાખોપતિ થઈ ગયા પેલા ટેબલ ગોડા મેં કહી દઈએ લેવડો. એ એ દાદી ઉતરે ટેબલ પેલા આ પૈસા ટેબલ તો મને આલા યાર તમે સકરો વેચાવરાયો મી ના ટેબલ ના 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 ઉતર જતો મેં કેવો પ્લાન બનાવ્યો ખબર છે યાર કેવો કીધું ગામમાં જઈને બધાને સમાચાર આલ દઉં પેલા ટેબલ તો ગિફ્ટ આલે મને वाली 1 ગોમો- करोड़ रुपया ગોમો સમાચાર હાલવા તને आवा સંભળાય ગમે. रुपयो नहीं आगुला 1 करोड़ रुपया आला टेबल अंगार लेवा અલે કોક તો આલે રે મને 10 લાખ નું ટેબલ તો ખાલી 10 લાખનું ટેબલ અરે લોડા બરોબર બે ખુરશી આલો તન કોઈ ના અમારે કોઈ ખુરશી ના ખુરશી હું લઈને જતો રહું અને ત્યાં આપણા બાગમાં કોઈ આવી જ ના હેડો આપણે નીકળી જઈએ યાર આપણે જો ઊંઘવાનું જ કાં હવે છપનું જ રહી ગયું આપણે ચલો વી. કોઈ એમને નહીં લીધો હું એ આમાં તો 10 કરોડ ના હીરા છે અને પેલો ખબર નહીં આ 1 કરોડ બગાડ્યા પણ 9 કરોડમાં મળવાના છે મને ખબર નહીં 10 કરોડ ના હીરા અંદર છે છકરામાં મેર આવી ગયા પેલો ગોડન તો શું ખબર દવા દે મન તો એ દિવસ તો કોઈ ના મેર આવા 9 કરોડ પાકી જશે પેલો કુલદીપ પડી મારા હામો પડતો તો શું મીરા આવે છે જેવું રહ્યું ગયો અરે મજબૂત રહ્યો છે મજબૂત ભાઈ ને? જે મળી કિંમત ગયો કિંમત તો આપણે તો મજબૂત મળી 15-20 લાખ રૂપિયા દાડા નીકળે છે એટલા 1 કરોડ એ કરોડ લઈ ગયો ભાઈ સગા મજબૂત અમને ખરા નશકભાઈ હમ. આ સંપલ રહ્યો ને અમ ના પહેરાય અરે મારે તૂટી ગયો છે આમ તો બૂટ યાર તાર 20% નીકળી મને જશે કોક આલી જેવું 20% તો આવડ નીકળી જશે આલી જેવો ને ફાઇનલ યાર હવારે મળી આગળ આઈડિયા જેવો હતો આપણો ગયો મજબૂત આઈડિયા હતો પછી પણ હું કહું ખબર હમ. હારા પેલા દાઢીએ કોઈક મજબૂત ફેંકેલું લાગે છે આ એમાં જ 1 કરોડ માં ગયો છે આ 1 કરોડ રૂપિયા છે નકર આપણે કિંમત તો આપણે તો ખાલી દેવાનથી જ 15 લાખ હા, દેવાથી જ બહાર નીકળવાનું દેવાનથી જ હતું. બહાર નીકળવું હતું. આ 15 થી જઈને એટલે કે અને દેવું મને તો નીકળે એવું હારા 15 માંથી તોડતા તોડતા 2-5 લાખમાં આવશે ના તો હારા 1 કરોડ પકારે માલા માલ થઈ ગયા આ હો. બ્લડી જે એમ આ થયું bloody મજબૂત ગયા, મજબૂત અમે આમ ચોક ફરી આવો આપણે 2 જણા ફરવા જઈએ કચ્ચો તો જે અને આ અમને જૂતો બૂતો આમ બદલી નાખી આપણે આ અત્યારથી પહેરવાનું બંધ હવારે જે હવારે વિનગર જે બુદ્ધિ વિનગર આવી. જતા એ હા. કપડો શોપિંગ મસ્ત કરતા એ મસ્ત તાર રોમાદાની વાળા શર્ટ નીકળ્યા હતા ને હમ. એટલે લઈએ મજબૂત લાગી ગયા હેડો. અને રણુદા બાદ ઓટો મારતા આવીએ કચ્ચો હતો શું કેવું છે હા, હા. ગાડી બાડી તમે નવી લાવી તો હું અમે તો પૈસા વાળા થઈ ગયા તમે સવારા થઈ ગયા અમે તો આમ થોડા હતા ને. અને આમ તો ફરાર થઈ તો ઉપર જે હાલ તો આપણો
એવા તો ખરી હારું જો ફરી યાર મહિનો 2 મહિના આમ જો ફસાઈ ગયા તો પાછા લોચા પાછા પૈસા બધા કમ્પ્લીટ આપણે ક્લિયર જ કરી દેવાના ઘેર આવીએ ને તો એ સજ નહીં હું છે. હું પૈસાનો તમને મસ્ત ઓર કરી આલું બરાબર જોરદાર મજબૂત પ્લાન બધું પટાઈને જ આપવાનું પટ્ટાઈને એટલે તમે હાલ ખરું ને આમ આપણે બેન નીકળી જવું નીકળી જ જવું પછી ગોમમાં રહેવાનું જ નહીં હાલ હા વહેલા 4 વાગે આપણે પેલા અને ફોન કરીએ પૈસા ખરા ને પૈસા એ આપણે તમારું ઓર્ડર કરી નાખજો અને આપણે આવીએ ને બારો ઉઠાવવાના તો ગોમમાં આપવા નહીં હાલ જ પૈસા અંગાત લઈ લો ને આપણે મેકી દે તમારા મોંમાં નહીં પૈસા તો બરાબર? મૂકી દઈએ આપણે બરાબર હા. એટલે દાઢી હા પેલા ને તે એવું કીધું હતું, એવું 1 કરોડમાં ચકરો લઈ ગયો બોલ. કરોડમાં ચક્રો નહીં ગયો અલે એને હું વાત કરવા દો તો સકરાની હા. અને હાલ મગજમાં છે કર હું આવ્યું તે મેં એને શું કીધું ખબર હે કઈ સકરામાં છે ને 10 કરોડ નહીં હીરા છે એને લાલચમાં આવીને રહ્યો. જોર કલર કરી કરી દીધો અને દીધો. હો, કલર કરી દીધો. પૈસા નહીં એવો જ નહીં અને હવે. મુએ હોવાન હોમી આપવા જ દેતો તો બોલી મારે યાર સમાનમાં વાત આવી એ હતી વાત પાછી હતી. અને સમાનની વાતમાં આપણે સમાધાન કરીએ જ નહીં હા, એટલે હોમાં બોલ કરતો હતો. હું હતા એવું જ હતો કે? એ પેલો વેટાળી ઉત્સવ પાછો એ રહ્યો તો પૈસા આલ્યા તો આલ્યા અને કે જ્યાં હો, આ પેલા પેલા મોગો ભાઈ ને અશોક ભાઈ ને બધા રોતા રહી જાય. રોતા થઈ જાય એવું હા. લાગે. લાગતું નહીં 1 કરોડ અને હવારે મારે મગજમાં શીખર ચોથી આવી જોઈ રોનું તો હું એને જઈને કહી દીધું કે 10 કરોડ ના હીરા છે હા જોર એટલે બંધે ને હા, એમાં હું 10 ને 10 લાખ કોઈને વધારે બોલવા જ સીધા. નતો દેતો બોલ. અને મુએ કીધું આપણે બોલવું જ પડશે ને કે આબરૂ જતી રહેશે. એ વાત સાચી છે. 1 કરોડ બસ પોકી એટલે આપણે પછી પરતું મેલી આમ નહીં મેરાવ કીધું પેલું છે ખબર થઈ ગયો પેલું છે સન્માન ની વાત સમાનની વાતમાં સમાધાન થાય જ નહીં.